અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા છે. છેલ્લા 7 મહિનામાં અમદાવાદમાંથી કરોડોનો દારૂ પકડાઈ ચૂક્યો છે. 7 મહિનામાં 12.5 કરોડની કિંમતનો દારૂ પકડાયો છે. 92 લાખ રૂપિયાની કિંમતનો દેશી બનાવટનો દારૂ પકડાયો છે. 11.6 કરોડ રૂપિયાનો ઇંગ્લિશ દારૂ પકડાયો છે. અમદાવાદ પૂર્વમાંથી 8.9 અને પશ્ચિમમાંથી 2.4 કરોડનો દારૂ પકડાયો છે. તો અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે, કારણ કે છેલ્લા 7 મહિનામાં અમદાવાદમાંથી કરોડોનો દારૂ પકડાઈ ચૂક્યો છે. 7 મહિનામાં જ 12.5 કરોડની કિંમતનો દારૂ પકડાયો છે. અને આજ મુદ્દે સંવાદદાતા પાર્થ લાઈવ જોડાયા છે. પાર્થ, એક તરફ ભાવનગરનો એ નકલી દારૂકાંડ, પરંતુ તેની વચ્ચે અમદાવાદમાંથી એ ચિંતાજનક સમાચાર કે બુટલેગરો બેફામ બન્યા છે અને કરોડોનો દારૂ છેલ્લા 7 મહિનામાં પકડાઈ ચૂક્યો છે. શું જાણકારી? જી વૈભવી, ભાવનગરમાં જે નકલી દારૂકાંડ થયો ત્યારબાદ રાજ્યના ડીજીપી છે તેની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી અને તમામ જગ્યા ઉપર પ્રોહિબિશનની ડ્રાઈવ તમામ જિલ્લા તાલુકાઓમાં અને મોટા શહેરોમાં શરૂ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. પરંતુ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં પાછલા 7 મહિનાની વાત કરવામાં આવે તો લગભગ 12 કરોડથી વધુનો જે દારૂ છે તે દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. સૌથી વધુ વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તાર કે અમદાવાદનો જે પૂર્વ વિસ્તાર છે તેમાંથી 8 કરોડથી વધુનો દારૂનો જથ્થો પોલીસને મળી આવ્યો છે. એટલે કે કહી શકાય કે અમદાવાદમાં ફક્ત 7 મહિનાની અંદર જ 12 કરોડથી વધુનો દારૂ મળવો ખૂબ જ ચિંતાજનક છે. અમદાવાદ એ રાજ્યની સેન્ટરમાં આવેલું શહેર છે. અમદાવાદ જે રાજ્યનું આર્થિક પાટનગર છે. તમામ જે બોર્ડરો છે તે લગભગ 200 થી 250 કિલોમીટર દૂર છે. તેમ છતાં પણ અહીંયા અમદાવાદ શહેરમાં સરળતાથી અને એ પણ 12 કરોડનો દારૂ મળવો એ ખૂબ જ મોટી વાત કહી શકાય અને પોલીસની કામગીરી ઉપર પણ એક મોટો પ્રશ્ન થઈ શકાય. કારણ કે આ જે દારૂ મળ્યો છે તે 12 કરોડ રૂપિયાનો અમદાવાદ પોલીસે જપ્ત કર્યો છે. ત્યારે વિચાર કરી શકો કેટલા રૂપિયાનો દારૂનું વેચાણ થયું હશે, કેટલાનું ખપત થયું હશે. તે પણ જો આંકડો મળે તો ખૂબ જ મોટો આંકડો પણ સામે આવી શકે તેમ છે. જી વૈભવી. બિલકુલ, આભાર પાર્થ જોડાવા માટે અને જાણકારી માટે.